મોરિયાના વેકેશનનો છેલ્લો રવિવાર હતો તો આજે અમે ગામડે જવાનો પ્લાન કર્યો હતો. તો તેની માટે મારે આજે લીલી મેથી નહોતી તો લીલી મેથી વગર જ મેથીના થેપલા બનાવી લીધા અને સાથે સૂકી ભાજી બનાવી. તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલા ઘઉંના લોટમાં જરૂર મુજબ મીઠું નાખી દીધું, સાથે હળદર, ધાણા જીરુંનો પાવડર અને લાલ મરચાંનો પાવડર નાખી દીધો છે. કોથમીરના પાંદડાને પણ ઝીણા ઝીણા સમારીને નાખી દીધા છે. હવે મેં અહીંયા લીલી મેથીની જગ્યાએ કસૂરી મેથી નાખેલી છે. કસૂરી મેથી બધાના ઘરમાં હોય જ છે. આ તમે નાખવાથી લીલી મેથીના થેપલાનો સ્વાદ લાગે છે ને તેવો જ સ્વાદ આનો પણ લાગે છે. સાથે 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું. સાથે મેં અહીંયા 2 ચમચી જેટલું તાજું દહીં નાખેલું છે. તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. પણ જો તમે 2-3 દિવસ સફરમાં લઈ જાઓ હોય ને તો તમારે આ દહીંને સ્કીપ કરી નાખવાનું. હવે બધાને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને આપણે રોટલીનો લોટ જેવો કેવો બાંધીએ તેવો જ આપણે આ થેપલાનો લોટ બાંધીશું, જેથી કરીને તમારા થેપલા એકદમ પોચા રૂ જેવા નરમ જ રહેશે અને જાજો સમય સુધી તમારા આ થેપલા પોચા રૂ જેવા જ રહેશે. લોટ બંધાઈ જાય એટલે ઉપરથી તેલ લગાવી ફરીથી એકવાર મસળી હવે તેને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું, જેથી કરીને લોટ એકદમ સરસ એવો સેટ થઈ જશે. હવે મેં અહીંયા 4 જેટલા બટેકા અને મીડિયમ સાઇઝના બટેકાને પહેલેથી બાફી લીધા હતા, તો તેની હવે આપણે છાલ ઉતારી લઈશું અને મીડિયમ સાઇઝના આપણે બધાના કટકા કરી લેવાના છે આવી રીતે. હવે આપણે સૂકી ભાજીનો વઘાર કરવા માટે 2 ચમચી જેટલા તેલને ગરમ કરી લેવાનું. તેમાં આખું જીરું નાખી દઈશું. સાથે આપણે 1 મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણું સમારીને નાખી દેવાનું. થોડા લીમડાના પાન અને 1 મોરું મરચું ઝીણું સમારીને નાખી દીધું છે. હવે ટમેટા આપણા સરસ ગળી જાય, ફટાફટ ચડી જાય માટે હળદર અને જરૂર મુજબ મીઠું પણ નાખી દેવાનું સાથે. તો જો ટમેટા આપણા એકદમ સરસ એવા ગળી ગયા છે તો સાથે લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર નાખી અને 1 મિનિટ માટે સતળાવા દેવાનું. તમે જ્યારે લાલ મરચાંનો ધાણા જીરુંનો પાવડર નાખો ને ત્યારે જ ખાંડ નાખી દેવાની. મારે ભૂલાઈ ગઈ હતી એટલે મેં છેલ્લે નાખી છે. હવે આપણે જે બટેકાના કટકા કરી લીધા છે તે નાખી દઈશું. સાથે 1 લીંબુનો રસ નાખી દઈશું. સૂકી ભાજી ખટ્ટી મીઠી હશે ને તો ખાવાની મજા આવી જશે. 1 મિનિટ માટે ફરીથી કૂક કરી લઈશું. તો આપણી સૂકી ભાજી તૈયાર છે. તો ઉપરથી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું. આ સૂકી ભાજી જ્યારે તમે વ્રત રહ્યા હોય ને ત્યારે પણ ખાઈ શકો છો, બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે થેપલા કરી લઈએ. તો આપણે તવીને ગરમ કરવા મૂકી દઈશું. લોટને એકવાર આપણે આવી રીતે મસળી લેવાનું છે અને તેમાંથી આપણે 1 લુઓ લઈ લઈશું. અને હવે આપણે રોટલી કરીએ તેનાથી થોડી એવી બહુ પતલી આપણે થેપલા નથી કરવાના, થોડું એવું આપણે જાડી રાખીશું, જેથી કરીને તમારા થેપલા એવા ને એવા કૂણા માખણ જેવા જ રહેશે. તો આવી રીતે તમારે થેપલા કરી લેવાના. તવીમાં નાખી અને મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણે થેપલાને ચડવા દેવાના છે. એક સાઈડથી ચડી જાય એટલે બીજી સાઈડ ફેરવી ઉપરથી તેલ અથવા ઘી લગાવી દેવાનું. ફરીથી બીજી સાઈડ પણ થોડું ચડી જાય ને એટલે તેને ફેરવી અને તેમાં પણ ઘી અથવા તેલ લગાવી દેવાનું. અને બંને સાઈડ હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તેને કૂક કરી લઈશું. તો જો એકદમ સરસ એવા આપણા થેપલા બનીને તૈયાર છે. આવી જ રીતે તમારે બધા થેપલાને કરી લેવાના છે. અને થેપલા થતા જાય ને તેમ આપણે એક મોટી ડીશમાં તમારે આવી રીતે છૂટા છૂટા રાખવાના, જેથી કરીને જો ભેગા તમે રાખશો ને તો તેલથી ચીપચીપા થઈ જશે. ને આવી રીતે છૂટા રાખશો ને તો તેલ બિલકુલ પણ તમારે ચીપચીપા નહીં થાય અને તેલ પણ નહીં રહે અને એકદમ સોફ્ટ રહેશે. તો જો એકદમ પોચા રૂ જેવા અને બિલકુલ તેલ પણ નહીં લાગે તમને એવા બનીને આપણા થેપલા તૈયાર છે. તો તમે જ્યારે પણ કાંઈ પણ ખાવાનું બનાવવાનું મન ના હોય ને રાત્રે તમને કંઈક આવું મસ્ત મજાનું બનાવવાનું મન થાય ને ત્યારે તમે આવી રીતે બટેકાની સૂકી ભાજી અને લીલી મેથી ના હોય ને તો કસૂરી મેથીના સાથે તમે થેપલા બનાવી શકો છો. સાથે તમે દહીં લઈ શકો છો, અથાણું લઈ શકો છો, બહુ જ મજા આવે છે. અને જો તમારે બટેકાની સૂકી ભાજી પણ ના બનાવવાની હોય તો દહીં અને અથાણા સાથે પણ આ થેપલા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ગામડે લઈ જવા માટે મેં આનું પેકિંગ પણ કરી લીધું છે. સાથે એક ડબ્બામાં મેં બટેકાની સૂકી ભાજી પણ રાખી દીધી છે. બટેકાની સૂકી ભાજી થોડી ઠંડી થઈ જાય ને પછી ભરવાની, જેથી કરીને બિલકુલ પણ બગડશે નહીં. અને થેપલા પણ થોડા ઠંડા થઈ જાય ને પછી ભરવાના, જેથી કરીને એવા ને એવા રહેશે. સાથે મેં અહીંયા લસણ અને કોથમીરની જે ઢોકળાની રેસીપી બતાવી હતી ને તેની સાથે જે બનાવી હતી ને તેવી જ બનાવી છે. તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. સાથે બાળકોને કંઈક ને કંઈક ખાવાનું મન થતું જ હોય છે, તો લસણિયા મમરા પણ લઈ લીધા છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.